વાત કરીએ કેન્દ્ર સરકારના એક એવા એવોર્ડની કે જે માત્ર પુરસ્કાર પૂરતો સીમિત નથી, એની અંદર એવો સંદેશ છે કે જે આખા રાજ્યને, આખા દેશને પહોંચ્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એવા એવોર્ડ્સનું કે જેમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે, એના કન્ઝર્વેશન, એના રિસોર્સ મેનેજમેન્ટ, એના સંચયનમાં જે લોકોએ સરસ કામ કર્યું હોય બધાને એવોર્ડ આપવામાં આવ્યા। ગુજરાતને ખૂબ બધા પુરસ્કારો મળ્યા। ગુજરાત રાજ્ય તરીકે આપણે બીજા નંબર પર રહ્યા। સુરત શહેરને મળ્યો, આઈઆઈટી ગાંધીનગરને મળ્યો, પણ એક એવો એવોર્ડ કે જેણે આખા દેશમાં પ્રતીકની જેમ કોઈ એક છબી ઊભી કરી હોય તો એ છે બનાસકાંઠાને મળેલો એવોર્ડ, બનાસ ડેરીને મળેલો એવોર્ડ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જ્યારે પહેલી વારે મંત્રી બન્યા અને એના પછી નવા વર્ષમાં બધાને મળવાનું આયોજન કર્યું સ્નેહ મિલનનું, ત્યારે એની પાછળ એમણે કેચ ધી રેઇન અભિયાનનું હોર્ડિંગ લગાવ્યું હતું। એના એક વર્ષ પછી, સવા વર્ષ પછી આખા દેશમાં સ્થિતિ એ છે કે હજારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જળસંચયના આખા દેશમાં બની ચૂક્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું કે તમે પોતાની કર્મભૂમિથી માતૃભૂમિ સુધી મદદ પહોંચાડો, અને એટલે જ ન માત્ર સુરતમાં પરંતુ અનેક જગ્યાએ રહેતા ઉદ્યોગપતિઓ કે જે તે સમયે પોતાનું વતન છોડીને આવ્યા હતા, એ લોકોએ પોતાના વતન માટેની લાગણી વ્યક્ત કરતા પોતાના વતનમાં જળસંચયના કામ શરૂ કર્યા। કચ્છમાં બહુ જ મોટો પ્રોજેક્ટ થયો, બનાસકાંઠામાં બનાસ ડેરીએ બહુ જ મોટું કામ કર્યું, અને બનાસકાંઠા કે જે ડાર્ક ઝોનમાં આવે, આખા દેશમાં બનાસકાંઠા માટે એવું કહેવાય કે એના તો પાણી બહુ જ ઊંડા જતા રહ્યા છે, અને ક્યારે એ પાણી ઉપર આવશે એની ચિંતાની વચ્ચે બનાસકાંઠાના ખેડૂતોએ જે રીતે ઇનિશિયેટિવ લીધો, બનાસ ડેરીએ પોતે એમાં સહયોગ કર્યો, અને પછી એની સાચા અર્થમાં જનભાગીદારીનું ઉદાહરણ બનાસકાંઠાથી સામે આવ્યું। પાણી એ બહુ જ મહત્વનો મુદ્દો છે। દરેક મુદ્દાને તમે જો માત્ર રાજનૈતિક દ્રષ્ટિએ ન મૂલવો તો સમજાશે કે જો પાણી જેવી વાતોમાં તમે જનભાગીદારી નહીં રાખો અને એને જળ ક્રાંતિ માટે અથવા આને જન આંદોલનની જેમ નહીં સ્વીકારો તો આવનારો સમય બહુ ચિંતાવાળો છે। આપણે ક્યારે પાણી, નદી, સાવ આપણા સ્ત્રોત ખતમ થઈ જવા, પાણીનું સાવ ઊંડું ઉતરી જવું, આ બધા વિષયોને બહુ ગંભીરતાથી નથી લેતા। જ્યારે એને ગંભીરતાથી લેવાનો પ્રયત્ન કરીશું તો સમજાશે કે અમદાવાદને પીવા માટે પાણી અમદાવાદ જાતે પેદા નથી કરી શકતું। આપણે સંગ્રહી નથી શકતા કે જે ઉપરથી આવી રહ્યું છે। આપણી પાસે જો નર્મદા નદી ન હોત, મહીસાગર ન હોત કે તાપી ન હોત તો શું હાલત થતી આપણી? અનેક નદીઓ કે જે બારમાસી હતી એની આપણે હાલત નાળા જેવી કરી નાખી છે, અને એના પછી આપણી પાસે જે છે એને પણ સાચવી નથી શકતા। ઉપરથી વરસાદ વરસે છે પણ ચારેય બાજુ આપણે એટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કથિત વિકાસ કરી નાખ્યો છે કે પાણી જમીનમાં ઊંડે ઉતરતું નથી। ખેડૂતને એ ખેતરમાંથી પાણી સિંચે છે, એ બોર કરે છે, પાણી બહાર કાઢે છે, પણ પાણી અંદર નથી જતું, અને જ્યાં સુધી જમીનમાં ઊંડે આપણે પાણી ઉતારવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આપણને એનો જવાબ નહીં મળે। હવે બનાસકાંઠામાં જ્યારે આ વિષય પર વાત કરવા ગયા ત્યારે અનેક ખેડૂતો એવા મળ્યા કે જેમણે પોતાની કોઠાસૂઝથી અને સ્વાભાવિક રીતે ડેરીની મદદથી, એના સહયોગથી એમણે અદ્ભુત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે। બહુ જ ઓછી રકમમાં આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને જળસંચયનો આ પ્રયત્ન, બનાસકાંઠાના ખેડૂતોની મહેનત, બનાસ ડેરીએ કરેલી મદદ, કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયનો આ પ્રયત્ન એ બતાવે છે કે તમે ધારો તો એક વર્ષમાં પણ ડાર્ક ઝોનની બહાર નીકળી શકો છો। 30,000 જેટલા સ્ટ્રક્ચર ઓલરેડી એમણે બનાવી દીધા છે, 1 લાખ જેટલા બનાવવાનો સંકલ્પ છે। બનાસકાંઠા આખા દેશને ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે, અને એટલા જ માટે એ વોટર હીરોઝ, એવા લોકો કે જેમણે, જે બહુ જ મોટા હીરો નથી, જેમના હોર્ડિંગ્સ ક્યાંય નથી લાગવાના, પણ એમણે હીરોથી ઓછું કામ નથી કર્યું જીવનમાં। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે શું કહ્યું, અને એક ખેડૂતોને અમે જ્યારે મળ્યા ત્યારે એ શું કહી રહ્યા હતા, જોઈએ એમને। मैं उदाहरण के रूप में कहना चाहूँगा कि गुजरात के बनासकांठा में, बनासकांठा जिला सबसे बड़ा जिला है और वो डार्क जोन है। करीब 1,000-1,200 फुट पे पानी होता है। जन भागीदारी की जो बात पूरे देश में अगर किसी ने सार्थक की तो बनासकांठा के किसानों ने किया। बनासकांठा में बनास डेयरी है, एशिया में सबसे बड़ी डेयरी, उसके चेयरमैन है शंकर भाई। उन्होंने आधा पैसा डेयरी की ओर से और स्ट्रक्चर का आधा पैसा किसानों ने उनके रजिस्ट्रेशन करवा के उन्होंने 30,000 स्ट्रक्चर पहले इस स्पेल में ख़त्म कर दिए, और अभी आने वाले बारिश के पहले दूसरे 70,000 करें, 1 लाख स्ट्रक्चर पूरा करने का उन्होंने संकल्प करके वो आगे बढ़ रहे हैं। आज वहाँ पर आप जाएंगे तो आपको हर किसान ये स्ट्रक्चर की बात करता है, उसके वजह से उसके खेतों में जो पानी रहता था वो निकल गया। जो सालों से उनके कुएं और बोर सूख गए थे उसके अंदर पानी आ गया, और इसी के कारण मैंने उसको जो उदाहरण के रूप में कहा कि जब सबसे बड़ी आवश्यकता थी
वहाँ किसानों ने जो माननीय प्रधानमंत्री मोदी साहब का जो जन भागीदारी की बात भी थी वो सही अर्थ में वहाँ पर की। અત્યારે બનાસકાંઠાના ખેડૂતો છે ને કે નેક્સ્ટ લેવલનું વિચારી રહ્યા છે કે આપણે કે ભવિષ્યમાં આગળની પેઢીને કે પાણી બાબતે કઈ રીતે કે શ્યોર કરીએ. ક્યારે બનાવી આ ખેત તલાવડી? આ ખેત તલાવડીનું નિર્માણ આપણે 2022-23 કર્યું હતું. પહેલા આપણે અહીંયા તો પાણીની સમસ્યા બહુ હતી. બનાસકાંઠા એટલે પાણીની અછતવાળો વિસ્તાર એવું કહેવાતું. પણ આ ખેત તલાવડી બનાવી ત્યારથી અમારે એ સમસ્યાનું સોલ્યુશન થઈ ગયું. 15-17 જ્યારે પૂર આવ્યું હતું ત્યારે બહુ પાણી વહ્યું હતું. તો એ પાણી નકામું વહી જતું હતું, પણ એ પાણીનો સ્ટોર કરવા માટે આપણે જોડે કોઈ સાધન ન હતું. ત્યારે આ ખેત તલાવડીનો વિચાર આવ્યો. આ ખેત તલાવડીની કેપેસિટી આપણે 1 કરોડ લીટરની છે. સંપૂર્ણ ભરાય એટલે 1 કરોડ લીટર પાણી આમાં સંગ્રહિત થાય છે. તો આપણે આ પાણીથી સંપૂર્ણ આપણે આ જે 30-35 વીઘા જગ્યા છે ને આનું પિયત આપણે આ પાણીથી સંપૂર્ણ કરી શકીએ જગ્યામાં. દર વર્ષે 60 થી 70 ફૂટ પાણીના લેવલ નીચે જતા હતા. પણ આ યોજના આવ્યા પછી અને જળ સંચય નર્મદાનું પાણી ભૂગર્ભ જળની અંદર ખેતરનું પાણી ઉતારો એ બધી સિસ્ટમ આવ્યા પછી અમારું જે લેવલ છે જમીનનું પાણીનું લેવલ છે સ્ટેબલ રહ્યું છે. મેક્સિમમ 55 થી 60 ફિલિંગ ચાલતા હતા અમારા. તો એ અમને થોડું મોંઘું બી પડતું હતું અને અક્ષરના કારણે અમારે ખેતીમાં થોડું આવકમાં થોડું તકલીફ જેવું રહેતું હતું. આ પાણીના કારણે આ પાણીનો સ્ટોકના કારણે ડબલ નહીં 5 ગણું સ્ટોક 5 ગણું ખેતર 50 વીઘા છે ને 10 વીઘાની જગ્યાએ 50 વીઘામાં ખેતી કરી શકીએ છીએ. આ જો ખેત તલાવડી ન બનાવી હોત તો અમને બહુ તકલીફ પડત એમ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.